કોમી એકતા અને ભાઈચારાના પ્રતીક સમા હઝરત સૈયદ એકતા સલીમ શાહ દત્તાર ભંડારી દરગાહ શરીફ ખાતે ઉર્સની ઉજવણી કરાઈ હતી. અંકલેશ્વરના સુપ્રસિદ્ધ સૂફી સંત અને કોમી એકતાના પ્રતીક સમાન અંકલેશ્વરના શહેનશાહ હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દત્તાર ભંડારીનો 440મો સદલ શરીફ અને ઉર્સ શરીફની વર્ષાની પ્રણાલિકા મુજબ સૈયદો સાદતા તથા હજારો અકીદતમંદોની હાજરીમાં ધાર્મિક વિધિ પ્રમાણે કુરાન શરીફની તિલાવત પછી મઝાર શરીફ ઉપર પ્રથમ સદલ શરીફ સજ્જદાનશીન અને હઝરત સૈયદ મંસૂર અલી ઇનામદાર, સૈયદ ડૉક્ટર ફરાઝ ઇમાનદાર અને સૈયદ રફીકુદ્દીન પીરઝાદા, સૈયદ અબ્દુલ કાદિર બાવા ઉર્ફ છોટુ બાવા, સૈયદ મોઇન બાવા, સૈયદ ગ્યાસુદ્દીન બાવા, સૈયદ મુનવર બાવા અને સૈયદ અરશદ કાદિર બાવા, સૈયદ જિયાઉદ્દીન બાવા, સૈયદ આરિફ બાવા પૂર્વ નગરસેવક, સૈયદ અતીક બાવા, સૈયદ આમિર બાવા, સૈયદ નાસિર બાવા, સૈયદ જલાલુદ્દીન બાવા અને સૈયદ સફી બાવા, સૈયદ કાદરી શરીફ બાવા, સૈયદ હસન વજીફદાર અને સૈયદ અનીસુદ્દીન કુરેશી અલાસમી વિગેરે સૈયદો સાદતના મુબારક હાથોથી સંદલ શરીફો દુરુદુ સલામ સાથે પેશ કરવામાં આવ્યું હતું અને અકીદામંદોની હાજરીમાં ઉર્સ શરીફ ઉજવવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ સૈયદો સાદતો દ્વારા કોમી એકતા અને ભાઈચારો તથા દેશમાં ચેન સુકૂન અને સમૃદ્ધિ અને ઉન્નતિ સાથે લોકો વ્યવસ્થા અને તંદુરસ્તીની જિંદગી ગુજારે તે માટે દુઆઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, નગરપાલિકા દ્વારા સંપૂર્ણપણે સહયોગ આપવામાં આવ્યો હતો. તે બદલ ઉર્સ કમિટી દ્વારા તમામ નામી અનામી લોકોને આભાર માનવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેર દરગાહ શરીફના તમામ વિસ્તારમાં રોશનીમય વાતાવરણ બનાવવામાં આવ્યું હતું. આ સંદલ શરીફ તથા ઉર્સ શરીફમાં કસ્બાતી વાડ યંગ કમિટી, કાગડી વાડ યંગ કમિટી, ભાટવાડ યંગ કમિટી, સેલાવાડ યંગ કમિટી સહિત વિવિધ કમિટીઓ દ્વારા સંદલ શરીફની પેશગી કરાઈ હતી. આ પ્રસંગે મુસ્લિમ આગેવાનો પિન્નુ બાલા સાનુ મિર્ઝા અને મૌલાના ગુલરેજ કાનુગા, ફારૂક શેખ, એડવોકેટ સાદિકભાઈ મુજાવર વિગેરે મઝાર શરીફ ઉપર ઉપસ્થિત રહ્યા હતા. સંદલ શરીફ પછી મહેફિલ સમાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે દરગાહના સજ્જાદીન સૈયદ મંસૂર અલી ઇમાનદાર એ સંદલ શરીફ તથા ઉર્સ શરીફની તમામ પ્રજાજનોને મુબારકબાદી આપી હતી અને જણાવ્યું હતું કે દેશ દુનિયામાં રહેતા તમામ પ્રજાજનો કોમી એકતા, ભાઈચારો અને સુખીનો સમૃદ્ધ રહે તે તમામ લોકો ખૂબ તરક્કી કરે અને આબાદ રહે તેવી દુઆઓ ગુજારી હતી. આ પ્રસંગે શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.